આ પણ લોજિકલ મસ્ત મજાનો દાખલો છે કે 5 ફળોના રસ કેરી, નારંગી, સફરજન, જામફળ ને લીલી 5 બરણીઓમાં જે છે ડાબેથી જમણે ખરોડમાં જે છે મૂક્યા છે. તો હું એક કામ કરું, 1 2 3 4 અને 5 જે છે આપણે જગ્યાઓ બનાવી દીધી. હવે આપણને કીધું છે કે કોઈ પણ છેડા ઉપર જામફળ નથી, એટલે જામફળ ના અહીંયા આવશે ના જામફળ અહીંયા આવશે. બીજું લખ્યું છે કેરી અને લીચી વચ્ચે એક ફળની બરણી છે, તો કેરી છે અને એક વચ્ચે જગ્યા છે અને લીચી છે. કાં તો આવું પણ હોઈ શકે, લીચી છે બ્લેન્ક છે અને કેરી હોઈ શકે, એટલે કે આમાંથી બંનેમાંથી એક પોસિબિલિટી હોઈ શકે. ત્રીજું છે સફરજન નારંગીની ડાબે તરફ છે, એટલે કે અહીંયા સફરજન જે હશે બરાબર એ નારંગીની ડાબી બાજુ હશે. એક્ઝેક્ટલી બાજુમાં છે એવું નથી કીધું, નારંગીની ડાબી તરફ સફરજન હશે. અને અહીંયા લખ્યું છે કે ડાબેથી બીજી બરણીમાં લીચી છે, એટલે શરૂઆત તો એક્ઝેક્ટલી અહીંયાથી થાય છે કે ડાબેથી બીજી બરણીમાં લીચી છે, તો આ ડાબો હાથ થયો ને આપણો, આ તરફ જે છે લીચી આવશે. અને આપણને કીધું છે કે લીચી અને કેરી વચ્ચે એક બરણી છે, તો આ કેરી થઈ ગયું. આપણને એ પણ કીધું છે કે જામફળ આ બંને જગ્યા પર નહીં આવે, તો એક જ જગ્યા બચી છે, જામફળ અહીંયા આવશે. અને સાથે આપણને એ પણ કીધું છે કે નારંગીથી સફરજન ડાબી તરફ છે, એટલે કે સફરજન નારંગીની ડાબી તરફ છે, તો નારંગી અહીંયા આવશે, તો જ ડાબી તરફ સફરજન થશે. તો આપણી જે છે આ ગોઠવણી પ્રોપર થઈ ગઈ. હવે તમને પૂછ્યું છે ખરોડમાં ફળની જે છે મધ્યમાં જે છે કયા ફળની રસની બરણી હશે, એટલે કે અહીંયા મધ્યમાં જે છે જામફળ આવે, બરાબર. બીચો બીચ ક્યાં આવેગા? જામફળ, બરાબર. તો આ ઓપ્શન નંબર જે છે બી આપણો જવાબ બને છે.